છોટાઉદેપુર સબ જેલ ખાતે કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટના અધ્યક્ષસ્થાને જેલ સલાહકાર સમિતિ, જેલ મુલાકાતી બોર્ડ અને કોર કમિટીની બેઠકનું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર સબ જેલ ખાતે કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટના અધ્યક્ષસ્થાને જેલ સલાહકાર સમિતિ, જેલ મુલાકાતી બોર્ડ અને કોર કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ચાર્જ અધિક્ષક ડી.કે. પરમાર દ્વારા કેદીઓને આપવામાં આવતી આરોગ્યની સુવિધા બાબતે તથા કેદી કલ્યાણને લગતા મુદ્દાઓ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત છોટાઉદેપુર ખાતે નવી નિર્માણ પામી રહેલ જનરલ હોસ્પિટલમાં કેદી વોર્ડની સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ છોટાઉદેપુર જિલ્લાના એકલબારામાં નવીન નિર્માણ પામનાર જિલ્લા જેલના બાંધકામની કામગીરી સત્વરે શરૂ કરવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત કેદીઓને રોજગારલક્ષી તાલીમ આપવા બાબતે તથા અભણ અને ઓછા ભણેલા કેદીઓને અક્ષરધ્યાન આપવા અંગેની જેલ અધિક્ષકની રજૂઆત બાબતે પણ મીટિંગમાં હકારાત્મક ચર્ચા પણ કરવામાં આવી હતી. કમિટીમાં મુદ્દાની ચર્ચા પૂર્ણ થયા બાદ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તથા કમિટીના તમામ સભ્યોએ મહિલા વિભાગના મુલાકાત લઈ મહિલા કેદીઓની રજૂઆત પણ સાંભળી હતી અને ત્યારબાદ જેલ રસોડાના રાઉન્ડ લઈ કેદીઓને આપવામાં આવતા ખોરાકની ચકાસણી કરી ખોરાકની ગુણવત્તા અને કેદીઓને દરરોજ આપવામાં આવતા મેનુ વિશેની જાણકારી મેળવી હતી. આ ઉપરાંત જેલની લાઇબ્રેરીમાં કેદીઓ દ્વારા કરવામાં આવતા વાંચન અંગેની પણ જાણકારી પણ લીધી હતી. હવે પછી અહીંયા આપણે જેટલો સમયથી આપણે કમસે કમ આપણને લાભ ઉઠાવ્યો. અહીંયા ઘણી બધી કન્સ્ટ્રક્ટિવ એક્ટિવિટી કમસે કમ અહીંયા પુસ્તકાલય વાંચીને આપણો સમયનો સદુપયોગ કરીએ. સાથોસાથ આપણે બીજી અલગ અલગ પ્રવૃત્તિઓ અહીંયા જે કરાવતા હોય એમાં ભાગીદાર થઈએ. આપણે વિશેષ તમારી વ્યવસ્થાઓ માટે પણ પ્લાનિંગ કરેલું છે અને થોડા સમયમાં આપણે પણ વ્યવસ્થા કરીશું કે તમે અલગ અલગ પ્રકારના ટ્રેનિંગ અને પ્રશિક્ષણ મેળવી શકો. એ માટે સ્થાનિક વ્યવસ્થા કરીશું. એટલે શક્ય હોય ત્યાં સુધી મહાસભામાં ભાગીદાર થઈને પ્રવૃત્તિઓ ભાગીદાર થઈશું. પણ સમયનો સદુપયોગ કરવાનો છે. અહીંયા સુવિધાઓમાં આપણે સહકાર આપવાના છે અને અમને શક્ય હોય ત્યાં સુધી બધાને હળીમળીને અહીંયા રહેવાનું. પ્રયત્ન એવો જોઈએ કે બધા એક અહીંયા રહીએ ત્યાં સુધી હળીમળીને સાથે રહીએ અને સતત આપણો પોતાનો માનસિક વિકાસની દિશામાં સતત માંદગીને રિલેટેડ કોઈ પ્રશ્ન હોય, કંઈ કોર્ટને રિલેટેડ હોય, કંઈ સરકારી સહાય જોઈતી હોય કોઈને અને આર્થિક રીતે કદાચ એટલી પરિસ્થિતિ સારી ના હોય તો એ બાબતે પણ અહીંયા આપણે વ્યવસ્થા રાખેલી જ છે. એટલે ધ્યાન દોરવામાં આવે જેલરશ્રીનું કે અમારા ત્યાંથી જે પણ લીગલ એડમાંથી જે પણ વકીલશ્રી આવે છે કે આસિસ્ટન્ટ આવે છે તો તમને સારામાં સારા સરકાર તરફથી પણ વકીલની સહાય પૂરી પાડવામાં આવશે. એટલે એવું નથી કે ખાનગી વકીલ રોકો તો જ તમને ન્યાય મળે. તમને સરકાર તરફથી પણ એ જ સુવિધા, એ જ વસ્તુ આપવામાં આવશે જેથી કરીને તમારા કેસની કાર્યવાહી આગળ ચાલે અને અટકી ના રહે કોઈ પણ વસ્તુમાં. છતાંય કોઈ પ્રશ્ન હોય તો હું તો દર મહિને રેગ્યુલર વિઝિટમાં આવું જ છું. મારું ધ્યાન દોરી શકો છો. અહીંયા ટપાલ પેટી છે, ખાનગી ફરિયાદ પેટી પણ રાખવામાં આવી છે. એટલે છતાં કોઈને પ્રશ્ન હોય કોઈના પણ માટે અને કોઈને કહી ના શકાતું હોય તો જાતે ચિઠ્ઠી લખીને પણ એ ફરિયાદ પેટીમાં પોતાની રજૂઆત કરીને પેટીમાં મૂકી દેશે તો અમારા સુધી એ વસ્તુ પહોંચી જશે. એટલે તમારી રજૂઆત અમારા સુધી પહોંચાડવા માટેની એક બીજું માધ્યમ પણ છે કે જે કોઈને ના કહી શકતા હોય તો ફરિયાદ પેટીમાં મૂકી દેવાનું રહેશે.